નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 17મો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કુલ 40 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કલા શરીફ સ્થિત ફેઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને સતત સહાય પૂરી પાડતી આવી છે, તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનની સ્થાપના કરી શિક્ષણની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવત સાથે કરવામાં આવ્યો। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહીદ અલી બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજનો આ પવિત્ર પ્રસંગ નવયુગલોને સમર્પિત છે અને આજના મુખ્ય અતિથિઓ પણ આ નવયુગલો જ છે। તેમણે જણાવ્યું કે લગ્નમાં અનેક રસમો હોય છે, પરંતુ દીકરીને વિદાય આપવી એ કોઈ પણ માતા પિતા માટે સરળ નથી। જે દીકરીનો બાપ હોય તેને જ દીકરીનું મહત્વ સાચી રીતે સમજાય છે। તેમણે દીકરીઓને સંબોધતા જણાવ્યું હતું કે તમે આજે સમૂહ લગ્નોત્સવના મંચ પરથી નહીં, પરંતુ પોતાના માતા પિતાના ઘરેથી વિદાય લઈ રહ્યા છો। સાથે જ દીકરીઓને મોબાઈલના અતિ ઉપયોગથી બચવાની વિશેષ અપીલ કરી। તેમણે કહ્યું કે આજના સમયમાં ઘર સંસાર તૂટવાનું સૌથી મોટું કારણ મોબાઈલ બની રહ્યો છે। તેમણે દીકરીઓના માતા પિતાને પણ અનુરોધ કર્યો હતો કે દીકરીઓને યોગ્ય સંસ્કાર આપી વિદાય આપો। દીકરીઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે તમે જ્યાં પણ જાઓ ત્યાં સૌના હૃદયમાં સ્થાન બનાવજો। જેની જીભ વધુ ચાલે અને જાત ન ચાલે તેનું ઘર ક્યારેય આબાદ થતું નથી। જ્યારે જેની જાત ચાલે અને જીભ સંયમમાં રહે તેનું ઘર સુખી અને સમૃદ્ધ બને છે। કલ્લા ગામે ખાનકાએ ફૈઝુર રસૂલ અને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ 17મો સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 જોડા દુલ્હા અને દુલ્હનોનો ઇસ્લામની રીતે સાદગીભરી રીતે ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણમાં લગ્ન સમારંભ પરિપૂર્ણ થયો। એની અંદર આ સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દીકરા દીકરીઓને જેમણે કોઈને કોઈ સ્થાન મહેનત કરીને ગ્રહણ કર્યું છે એમને સૂફી એવોર્ડ ફોર એજ્યુકેશનથી નવાજવામાં આવ્યા। ઘણા બધા મહેમાનોએ હાજરી આપી અને 4000 જેટલા લોકો આ પ્રસંગે જમા થયા અને દુલ્હા દુલ્હનોને દુઆઓથી નવાજ્યા। આ સંપૂર્ણ પ્રોગ્રામ હુઝુર પીરે તરીકત હઝરત સૈયદ મુશતાક અલી બાવા મદ્દઝિલ્લો નુરાનીની રહેબરીમાં પરિપૂર્ણ થયો।